ચલો જી, તમારું નામ? જિગ્નેશ મગનભાઈ વ્યાસ. જિગ્નેશભાઈ, ચિરાગ ગોટીનો કેવો આતંક હતો? તમને શા માટે હેરાન કરતો હતો? ચિરાગ ગોટી બહુ એટલે બહુ ખતરનાક આતંક છે એનો, અને એની જે સ્ટ્રેટર્જી છે એ બહુ એટલે ખતરનાક છે. આખા ફેમિલી, કુટુંબ ને બધા લોકોની હાલત ખરાબ કરી નાખે છે. એને જે કરેલું છે ને એ વાત કરી શકાય એવી નથી પરિસ્થિતિ મારી, કે હું શું કહું. હવે મારા કરોડો રૂપિયાના વ્યવહારને ઝીરો કરી, મારા મા બાપ, મારા ભાઈઓને ધમકી આપીને બધું લખાઈ લીધું છે. એમાં જે મેન આરોપી ચિરાગ ગોટી, એનો સાથીદાર યુવરાજ લક્ષ્મણ જાદવ, આ બધું કરીને મારે ટોટલ 23 કરોડ આજુબાજુની મારી જે પ્લોટ, ડાયમંડ, રોકડા, રૂપિયા, દાગીના, બધી જ વસ્તુ એ લોકોએ પડાવી લીધી છે, જે આજની તારીખમાં અમારી પાસે કાંઈ રહ્યું નથી. ચિરાગ ગોટી કોણ છે ને તમે કઈ રીતના સંપર્કમાં આવ્યા? ચિરાગ ગોટીને હું નહીં ઓળખતો. હું ઘનશ્યામ મકવાણા તુરખા અને હિતેશ મકવાણા તુરખા એમને હું ઓળખતો હતો. એમની પાસેથી 2 કરોડના મેં ડાયમંડ લીધેલા. એ ડાયમંડના હવાલામાં ચિરાગ ગોટીએ લીધેલો કે આ પૈસા હું કઢાવી દઈ. અને મેં એ સમયમાં મારો દોસ્તાર થતો હોવાથી મેં 2 કરોડના ડાયમંડની સામે 70 લાખ રૂપિયા આપી દીધા હતા. 1 કરોડ 14 લાખ રૂપિયા બાકી હતા. એના સિક્યોરિટી પેટે મેં મારા પ્લોટ બી એને આપેલા હતા. અને એ લોકોએ પછી ગેમ બનાવી, ઓફિસે અમને બોલાવી, મારીને મારા પપ્પાને, મારા ભાઈઓને હેરાન કરેલા છે. અને 30 તારીખ આજુબાજુ પાછા એ લોકોએ મારી પાસે હેરાન કરીને બીજા પ્લોટો લખાવી લીધા. એમ કરીને 3 થી 4 કરોડ રૂપિયા એને એક જ દિવસમાં કઢાવી લીધા. અત્યારે આ ફરિયાદ કરવા આવ્યા છે કે અમને ન્યાય આપે. અમને ન્યાય મળવો જોઈએ ને અમને અમારી વસ્તુ, જે પ્લોટો, ઘરેણા, જે અમારી ઇજ્જત ગઈ છે, ઇજ્જત જોઈએ અમને બસ.